રામ રામ ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે એક મારે તમને વિનંતી કરવાની છે કે ઘણા ખેડૂત મિત્રોના ફોન કોલ્સ આવતા હોય છે કે દિલીપભાઈ અમારે તમારી ચેનલ સબસ્ક્રાઇબ તો કરવી છે, પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવી કઈ રીતે, બરોબર છે? તો એની આજે હું પહેલા તમને માહિતી આપી દઉં કે આપણે જે ચેનલ છે એ સબસ્ક્રાઇબ તમારે કઈ રીતે કરવાની છે। તો આ જે વિડીયો આપણો ચાલુ હોય, બરોબર, તો એના અંદર આ કાળો કલર અથવા લાલ કલર કોઈ પણ કલરની અંદર સબસ્ક્રાઇબ લખેલું આ બટન આવતું એને આપણે દબાવી દેવાનું છે। એટલે આ રીતનું થશે, જેવી ઘંટડી આવે એટલે પાછું ઓડી અને ઓલ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગઈ। એટલે જ્યારે પણ હું અહીંથી વિડીયો મોકલું એટલે સીધો વિડીયો તરત જ તમને 80 મિનિટે મળી જાય। હવે બીજું કે અમે ઘણીવાર કહીએ કે વિડીયોને તમે શેર કરો, શેર મતલબ તમે વિડીયો તમારા બીજા ગ્રુપમાં અથવા ભાઈબંધોને મોકલો। તો હવે એનું શું કરવાનું, તો જો આ નિશાની આવે શેર, તીરવાળી નિશાની આવશે, એને અડવાનું તમારે, અને જે તમારું વોટ્સએપ હોય અથવા વોટ્સએપ બિઝનેસ હોય એના ઉપર તમે અડો એટલે આ રીતનું આખું ખુલી જાય। તમારે જેને મોકલવો છે, બરોબર, એને તમે આ રીતે અડી અને આ રીતે જો આ વિડીયો જાય, એ જો આ વિડીયો ગયો દફનારાનો વિડીયો તમારા જે કોઈ ભાઈબંધ દોસ્તાર કે ગ્રુપમાં મોકલો, ધડાંગનારાનો વિડીયો આપણો વયો જાય કે એને તરત આપણી ચેનલની માહિતી મળતી ચાલુ થઈ જાય કે હવે આ કામ તમારે બધા ફરજિયાત કરવાનું જ છે। આપણા જેટલા વિડીયો હું જ્યારે મોકલું એ તમારા જે ગામના ગ્રુપ હોય, તમારા સંબંધીના ગ્રુપ હોય, એના અંદર આ વિડીયો વધારે મોકલો ને તો ફાયદો તમને લોકોને એ થશે કે જ્યારે પણ હું શાકભાજીને લગતી માહિતી મૂકું, લગભગ રોજ મૂકું જ છું વિડીયો, 7:15 આપણો ટાઈમ છે, 7:15 રોજે સાંજે વિડીયો મૂકું છું, બરોબર। તો જેવો હું વિડીયો મૂકું એવી તમને દરેકને માહિતી મળી જાય। સાચી માહિતી અને સારી માહિતી માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવાને તમારે દરેકે સબસ્ક્રાઇબ ફરજિયાત કરવાની છે। હવે આપણે વાત કરીએ રીંગણીની ડોકા મરડીની દવાની। તો રીંગણીમાં ડોકા મરડી આવે એ અને સડો આવે એ જનરલ દરેક જગ્યાએ સરખો જ પ્રોબ્લેમ આવતો હોય છે, ચાહે આખા ગુજરાતમાં હોય કે રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર હોય, કોઈ પણ જગ્યાએ તમે જાઓ એ પ્રશ્ન બે જ, એમાં રીંગણીનો મોટો પ્રશ્ન છે, એક છે ડોકા મરડી ને એક છે સડો। તો હવે એના અંદર આપણી પાસે ઘણી બધી દવાઓ હાજરમાં છે, એની હું તમને માહિતી આપી દઉં। તો એમાં બધાયથી વધારે વપરાતું હોય તો એ છે સુમિટોમો કેમિકલ્સ કંપનીનું સુમી પ્રિન્ટ, કાળો ઘોડા તરીકે આ દવા ઓળખાય છે। આ દરેક રીંગણી વાળા ફરજિયાત વાપરે છે। અને બીજી એ જ સુમિટોમો કંપનીની છે થાયોસેલ, આ બંને દવા વપરાય છે રીંગણીમાં। હવે એની સાથે તાકાત પ્લસ ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% તાકાત પ્લસ, એના સિવાયનું જે છે એ છે બાયોડોઝ ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% ઓરિજિનલ ગ્રેસ બાયોકેરનું બાયોડોઝ। ઘણી જગ્યાએ આ અલગ અલગ નામથી અથવા ડુપ્લિકેટ નામથી માર્કેટમાં હાજર છે, પણ આપણી પાસે ઓરિજિનલ બાયોડોઝ હાજર છે। પછી બીજી જે દવા છે એ છે સુપર ડોકો ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% વોલ્સકેમ કેમિકલનું, અને બીજી છે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% ઈસી કેબીટીનું છે તુફાન પ્લસ। હવે તમારે ગમે એવી ડોકા મરડી છે કે ગમે એવો સડો આવી ગયો છે તો અમારી ભલામણ છે કે તમે તુફાન પ્લસ અને સાથે થાયોસેલ આ બંને દવાનો 30 ml પંપની અંદર 30 ml આ બંને દવા નાખી અને ઉપયોગ કરો। તમારે ગમે એવી ડોકા મરડી કે ગમે એવો હડો આવ્યો હોય ને આ બે દવા જડમૂળમાંથી કાઢી નાખશે। તમારે આમાં આ બે દવાના 2 થી 3 રાઉન્ડ લાગી ગયા રીંગણીની અંદર, એટલે એમાં હડો તમારે ગોતવા જવો પડે, જોવા નહીં મળે તમને કે એવાના જબરજસ્ત રિઝલ્ટ છે। ઈયળમાં તો રિઝલ્ટ આપે જ છે, હડો અને ડોકા મરડીમાં તો રિઝલ્ટ આપે જ છે। એની સિવાય થોડા પ્રમાણની અંદર થ્રીપ્સ, સફેદ મસરી કે લીલા સુસ્યા
આ કોઈ પણ હશે જીવાત તો એ પણ આ બંને દવા કંટ્રોલ કરી લેશે. હવે અત્યારે બીજી પછી વાત કરીએ તો એક વેલોક્સ આવશે, ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9, આ આપણી પાસે અવેલેબલ છે, વિસ્પેક કંપનીનું છે. આના રિઝલ્ટ એ બહુ ખૂબ સરસ મળે છે. પછી વાત કરીએ હવે તો અત્યારે મોટામાં મોટો રીંગણીની અંદર પ્રશ્ન છે ફાલનો. એક ધારો વરસાદ શરૂ થવાથી ઘણી રીંગણી ફાલ ભૂલી ગઈ છે અને રહાળે ચડી ગઈ છે, કોળે ચડી ગઈ છે, કે જેની અંદર હવે નવી ફૂટ થતી નથી, નવો વેટલો બેહતો નથી, ફૂલ ઉકળતા નથી. આવો જે પ્રશ્ન છે તો એના માટે તમારે વાપરવાનું છે ઝટકા ગ્રોથ બુસ્ટર ઝટકા, અને બીજું વાપરવાનું છે વિસ્પેકનું પુષ્ટિ. આ પંપે 50 ml નાખવાનું છે અને આ પંપે 25 ml નાખવાનું છે. આ બંને દવા એક સાથે વાપરવાની છે. તો આનાથી તમારે નવી કોળ ચાલુ રહેશે, રીંગણીમાં નોર્મલ ગ્રોથ ચાલુ રહેશે, સાથે જ નવા વેડલા બેસે, ફૂલ ઉકળશે અને વેડલા જે બેહે છે એ ખરવાનું પ્રમાણ હાવ ઓછું થઈ જાય, એટલે વધારે રીંગણા ચોંટશે તમારી રીંગણીની અંદર. સાથે જ રીંગણામાં શાઇનિંગ ખૂબ સરસ આવશે. આ જે પુષ્ટિ મેં તમને ભલામણ કરીને એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ તો આવે જ છે, એનપીકે ગ્રેડ તો છે જ, સાથે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને બોરોન છે. આ બધી જ વસ્તુ આના અંદરથી મળી રહેશે, એટલે રીંગણામાં એકદમ શાઇનિંગ પણ બહુ સરસ આવશે. એટલે આ બંને વસ્તુ અત્યારે ખાસ વાપરવાની ભલામણ કરવામાં આવે છે રીંગણીમાં, અને બીજા બધા શાકભાજીની અંદર પણ વાપરી શકાય છે, પણ ખાસ રીંગણીની અંદર વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ. તો આજની માહિતીની અંદર બસ આટલું જ તે. હવે બીજી માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહ્યો અને આપણો આ વિડીયો વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર શેર કરો. જે મેં તમને બતાવ્યું છે કઈ રીતે વિડીયો શેર કરવો ને એ રીતે તમારે વિડીયોને મોકલી દેવાનો છે તમારા ગ્રુપમાં, અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.